દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના સારંગપુરમાં ડબલ મર્ડરથી ચકચાર. પ્રેમીએ પરિણીત પ્રેમિકા અને તેના જૂના પ્રેમીની ચપ્પુના ઘા મારી હત્યા કરી. પ્રેમિકા અને તેના જૂના પ્રેમીની હત્યા કરી બાદમાં જાતે જ પોલીસ મથકે હાજર થઈ હત્યાની કબૂલાત કરી. અંકલેશ્વરમાં સેનેટરી દુકાનમાં પોલીસના દરોડા, 85,000નો ભંગાર જપ્ત. કારમાં માલ સામાન સગે વગી કરતા 3 ઝડપાયા. સમાજ સેવામાં અનોખા ભીખધારી પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી જીવનના 50 વર્ષ પૂર્ણ થયા બાદ પોતાના તમામ કાર્યક્રમની સંપૂર્ણ આવક તેઓ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દાન કરે છે. છેલ્લા 6 વર્ષમાં એમણે 11 સરકારી શાળાઓ, 7 સાર્વજનિક પુસ્તકાલય, 1 બાળ આરોગ્ય સેવા કેન્દ્ર મળી કુલ 19 જેટલી ઇમારતો બનાવીને દાનમાં આપી. લોકસભા ચૂંટણી પહેલાના વડાપ્રધાનના મન કી બાતના છેલ્લા એપિસોડને ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં સૌ કોઈએ માણ્યું. જિલ્લાના 1341માંથી 1100 બૂથો પર તમામ કાર્યકરોએ હવે 3 મહિના બાદ ફરી વડાપ્રધાન બની 111મો એપિસોડ રજૂ કરવાના નરેન્દ્ર મોદીના કોલને વધાવ્યો. મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર તાલુકાના આંબોલી ગામની મૂળ રહીશ પરિણીત યુવતી પોતાના પતિથી અલગ સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં હત્યારા રોહન વસાવા સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી હતી. તેને 2 નાના બાળકો પણ હતા. તેના રોહન ઉપરાંત રોહનના જ મિત્ર રીતેશ વસાવા સાથે પણ સંબંધો હતા. રીતેશ રાત્રિના સમયે તેણીના ઘરમાં જ રોકાયો. રાત્રે હત્યારો રોહન તેના ઘરે આવ્યો, પણ તેણે દરવાજો ખોલ્યો ન હતો. આથી તે ઘરની બહાર બેસી રહ્યો હતો. વહેલી પરોઢે દરવાજો ખોલ્યો કે તરત રોહન ઘરમાં ઘૂસી ગયો અને પ્રેમિકાને પોતાના મિત્ર રીતેશને કળંગી હાલતમાં જોતા ચપ્પાના ઘા ઝીકી હત્યા કરી દરવાજો બંધ કરી ભાગી ગયો હતો. જીઆઈડીસી પોલીસે આરોપીને અટકાયત કરી તેની સામે આઈપીસીની કલમ 302 તેમજ જીપીએ એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ વિસ્તારમાં સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે ભાડે મકાન રાખી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોય અને ગઈકાલે અનિતાબેનને રોહન સાથે બોલાચાલી થતા એને ઘરેથી જતો રહેવા કહેતા રોહન પોતાના ગામમાં ગયેલ. આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ સોમાભાઈ વસાવાને ગામમાં ન જોતા એને શંકા ગયેલી કે આ પોતાના લિવિંગમાં રહેતી અનિતાબેનને મળવા ગયેલ હોઈ શકે. આથી એ પોતાના રાત્રે 3 વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો પકડાવેલ. દરવાજો ન ખોલતા સંતાઈને બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના 5 વાગ્યામાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત નિપજાવેલ. ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4:30 વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા 2 લોકોના મૃત્યુ નિપજાવેલ છે તેવી કબૂલાત આપી, જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ. જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવાનાઓની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. તો બીજી તરફ અનિતાના ભાઈ અને ફરિયાદી સુનિલ વસાવાએ આ મામલે સવાલો ઊભા કરી એક જ વ્યક્તિ બંનેની હત્યા કેવી રીતે કરી શકે તેમ કહી આ મામલે અન્યની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી છે. નાળા પર ઝઘડિયા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો અમારા બાજુવાળા પર. એમને અમને કીધું કે તમને એ લોકોને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બોલાયેલા છે અને તમે ત્યાં અડધા કલાક એમ વહેલી તકે પહોંચો એવું કીધું. તો અમે ત્યાંથી નીકળ્યા તો અહીંયા આવીને પોલીસ સ્ટેશનમાં આવ્યા તો અમને પોલીસ સ્ટેશનમાં એવું જાણવા મળ્યું કે તમારા ભાઈનું મર્ડર થયું છે અને એ મર્ડર એમના મિત્રએ કર્યું છે જેમનું નામ રોહન કરીને છે. અને એવું કહે છે પોલીસવાળા કે એમને ત્યાં એ છોકરાએ બંને જણાને માર્યા છે. એમ છોકરા અને છોકરીનું બેનું મર્ડર કર્યું છે. તો હવે એક માણસ બેનું મર્ડર કેમ એ રીતના કરે એમ. તો અમારો સવાલ એ છે કે એક માણસ એ જણને મારી ના શકે એમ. તો એમની જોડે કોઈ બીજા બી હશે કે જે લોકોએ એનો સાથ સહકાર આપ્યો હશે કે જેના કારણે આ 2 મારા ભાઈ અને એલી છોકરીના
ભરૂચની પેરોલ ફળલો સ્કોરની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે રિદ્ધિ સિદ્ધિ શોપિંગ સેન્ટરમાં આવેલી રાજેન્દ્ર પાઇપ ફિટિંગ દુકાનમાંથી માલ સામાન કારમાં સગેવગે કરવાની શંકાસ્પદ હિલચાલ થતી હોવાની બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. દુકાનમાં તપાસ કરવામાં આવતા સ્ટીલના વાલ્વ, ફ્લેંજ તથા નટ બોલ્ટનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો, જે અંગે દુકાન માલિક રાજેશ જૈન પાસેથી યોગ્ય આધાર કે પુરાવા નહીં મળતા તમામ મુદ્દામાલ તથા કાર જપ્ત કરાઈ હતી. સ્થળ પરથી દુકાનદારની સાથે પ્રેમસિંહ રાજપૂત અને ભૂપત ખટીકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરાઈ હતી. આ સમાજ સેવાના અનોખા યજ્ઞના ભીખધારી ડોક્ટર જગદીશ ત્રિવેદીથી વધુ પરિચિત થઈએ, જેઓ વિશે વડાપ્રધાન મોદીએ તેમના ડિસેમ્બર માસમાં મન કી બાત કાર્યક્રમમાં પણ વાત કરી હતી. તેઓ માત્ર હાસ્ય કલાકાર, હાસ્ય લેખક, કવિ તથા ચિંતક હોવાની સાથે સાથે ઉમદા સમાજ સેવક પણ છે. તેઓએ વિવિધ યુનિવર્સિટીમાંથી 3 વાર PhD એટલે કે 2 વિદ્યાર્થીઓ તેમના સાહિત્ય ઉપર PhD કર્યું છે. તેમણે 25થી વધુ દેશોની કુલ 36 યાત્રા કરીને 3000થી વધુ કાર્યક્રમો આપ્યા છે અને 74 પુસ્તકો લખ્યા છે, જેમાંથી 5 પુસ્તકોને સાહિત્ય અકાદમીના પુરસ્કાર અને 1 પુસ્તકને સાહિત્ય પરિષદનો જ્યોતિન્દ્ર દવે પુરસ્કાર પ્રાપ્ત થયો છે. જો કે ગૌરવ લેવા જેવી બાબતો એ છે કે 12 ઓક્ટોબર 2017ના રોજ જીવનના 50 વર્ષ પૂર્ણ થયા બાદ પોતાના તમામ કાર્યક્રમની સંપૂર્ણ આવક તેઓ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દાન કરે છે, જેઓ વહીવટી ખર્ચ પણ લેતા નથી. છેલ્લા 6 વર્ષમાં એમણે 11 સરકારી શાળાઓ, 7 સાર્વજનિક પુસ્તકાલય, 1 બાળ આરોગ્ય સેવા કેન્દ્ર મળીને કુલ 19 જેટલી ઇમારતો બનાવીને દાનમાં આપી હોવાનું તેઓએ ભરૂચ ખાતે જણાવવા સાથે અત્યાર સુધીમાં 9 કરોડ 35 લાખ જેટલું માતબર દાન કર્યું છે અને આનોખી સેવા તેઓ શરીર સાથે આપે ત્યાં સુધી ચાલુ રાખવાનું કહ્યું હતું. ડોક્ટર જગદીશ ત્રિવેદીની આ સેવાકીય પ્રવૃત્તિ અન્યો માટે પણ પ્રેરણારૂપ બની રહે તેમ ઈચ્છવું રહ્યું. તો 12મી ઓક્ટોબર 2017ના દિવસે મેં મારી જિંદગીના 50 વર્ષ પૂરા કર્યા અને ત્યારે 3 સંકલ્પ કરેલા નાનકડા કે જીવું ત્યાં સુધી સફેદ વસ્ત્ર જ પહેરીશ, જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું અને હવે પછી જ્યાં સુધી શરીર સાથ આપે હું દેશ અને પરદેશમાં કાર્યક્રમો કરતો રહીશ, પણ મારા હાસ્યના કાર્યક્રમોનો 1 પણ રૂપિયો હું ઘરે નહીં લાવું. અને ઈશ્વરની કૃપા તો જુઓ કે 8 જ વર્ષની અંદર હું 11 સરકારી શાળાઓ બનાવી, પાયામાંથી જ આખી શાળાનું નિર્માણ કરી અને 11 શાળા હું સરકારને દાનમાં આપી શક્યો. 7 પબ્લિક લાઇબ્રેરી, જેમાં બિલ્ડિંગથી માંડી પુસ્તકો, ફર્નિચર, વોટર કુલર સુધી, જ્યાં 1 પણ રૂપિયાનો ચાર્જ લેવામાં નથી આવતો, એવી 7 પબ્લિક લાઇબ્રેરી અને પાટડીની અંદર 1 ચાઇલ્ડ માલન્યુટ્રિશન સેન્ટર, એટલે 19 જેટલી ઇમારતો હું 8 વર્ષમાં ચણી શક્યો. ઘણા બધા જરૂરિયાતમંદ દર્દીઓના કેમોથેરાપી, ઓપરેશન, દવાના બિલ, ઘણા બધા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી, ટૂંકમાં આ બધું જ મળી અને અત્યારનો જો આંકડો આપું, 25મી ફેબ્રુઆરી 2024 સુધીનો આંકડો આપું તો 9 કરોડ અને 35 લાખ રૂપિયા હું હાસ્યના કાર્યક્રમો કરી દેશ અને પરદેશમાં હું આરોગ્ય અને શિક્ષણમાં આપી શક્યો. પણ હું બહુ ચોક્કસપણે માનું છું કે એક જમાનામાં 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્સ કાઢવા વાળો આ જગો ઝેરોક્સ વાળો એ આવડી મોટી રકમ ક્યારેય આપી ન શકે. આ મહાદેવની મારા ઉપર કૃપા થઈ કે એમણે મને નિમિત્ત બનાવ્યો અને મારો મનોરથ તો 11 કરોડનો હતો, પણ હમણાં જ જે પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો પછી મારી સેવા કરવાની ભાવના હવે બમણી થઈ છે અને હવે આ આંકડો 21 ઊભો રહે કે 31 ઊભો રહે એ તો ભવિષ્યની ગોદમાં છે. પણ આ ચેનલના દર્શકોને હું વચન આપું છું કે હું જીવું ત્યાં સુધી, જ્યાં સુધી મારું શરીર સાથ આપે ત્યાં સુધી હું આરોગ્ય અને શિક્ષણમાં આ રીતે સેવા કરતો રહીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના રવિવાર 110મા એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમૂહમાં ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે માણવાનું આયોજન કરાયું હતું. દેશની પ્રજા, ઉત્સવો, સંસ્કૃતિ, નવી પહેલ, પ્રેરણાદાયક પગલું અને સમાજ તેમજ દેશ માટે કંઈ અલગ કરનારને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવાનો મન કી બાત કાર્યક્રમ દરેક ભારતીયના મનમાં વસી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 દશેરાના અવસરથી મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો હતો. આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયામાં વસતા ભારતીયોમાં PM મોદીની મન કી બાત કાર્યક્રમ ખૂબ જ લોકચાહના મેળવી રહ્યો છે.
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મન કી બાતના 110મા એપિસોડને કોલેજ રોડ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં નિહાળવા, સાંભળવા અને માણવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટુદરિયા, મહામંત્રી નિરેલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, દિવ્યેશ પટેલ, નિશાંત મોદી, ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા. ભરૂચ જિલ્લાના 1341 પૈકી 1100 બૂથો પર મન કી બાત કાર્યક્રમના 110મા એપિસોડને તમામ કાર્યકરોએ નિહાળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 3 મહિના બાદ ચૂંટણી પછી ફરી વડાપ્રધાન બની 111મા એપિસોડ સાથે દેશવાસીઓ અને ભારતીયો સમક્ષ હાજર થવાની વાત કરતા જ જિલ્લા ભાજપે વધાવી દીધી હતી. 110મા એપિસોડમાં વડાપ્રધાને માર્ચમાં મહિલા દિવસ નિમિત્તે ડ્રોન દીદી સાથે વાત કરી નારી શક્તિ અને દેશના વિકાસમાં મહિલાઓના યોગદાનને બિરદાવ્યું હતું. સાથે જ ભારત એક વિચાર યાત્રા અને વિવિધતામાં એકતાની ભૂમિકા પ્રાણ સ્થાને રહેલ સંસ્કૃતિ પર મન કી બાત કરી હતી. ભરૂચ જિલ્લાની અંદર લગભગ 1341 જેટલા બૂથ આવેલા છે આ લોકસભાની અંદર, અને આજે લગભગ 1100થી વધુ બૂથોની અંદર તમામ કાર્યકરોએ આ કાર્યક્રમ નિહાળ્યો. આજે મધ્યસ્થ કાર્યાલયની અંદર અહીંના સાથી ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને જિલ્લાના પ્રમુખ શ્રી મારુતિસિંહ અને સૌ કાર્યકરો સાથે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મન કી બાત કાર્યક્રમ અને 110મો એપિસોડ નિહાળવાનો આજે અહીંયા મોકો મળ્યો છે. જંબુસર તાલુકાના મંગણત ગામે આવેલ અને પહેલેથી જ વિવાદમાં સપડાયેલી સેફ એન્વાયરો કંપનીના કબજાવાળા મોતના કુવા સમાન તળાવમાં વન્ય પ્રાણી નીલગાય પોતાની તરસ છીપાવવા આવતા કેમિકલવાળા પાણીના તળાવમાં ગરકાવ થઈ જતા તેનું મોત નીપજ્યું હતું. નીલગાયના મોતના બનાવની ગ્રામજનોને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જંબુસર વન વિભાગને જાણ કરતા વન વિભાગ ઘટના અધિકારી દોડી આવ્યા હતા. આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃત નીલગાયને વન કચેરી ખાતે લાવવામાં આવી હતી, જ્યાં પશુ ડોક્ટરને બોલાવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તળાવમાં કેમિકલવાળા તળાવમાં નીલગાય પડેલ છે, તો અમે તપાસ કરવા આવેલ બીજા દિવસે, કાલે વિડીયો વાયરલ થતાં અમે બીજા દિવસે તપાસ કરવા આવેલ તો કંપનીવાળાએ એ નીલગાયને બહાર કાઢીને રાતોરાત બહાર કાઢીને એને દાટી દેવામાં આવી. અને દાટી દેવામાં આવી તો અમે ત્યાં જગ્યા સ્થળ પર જઈને જ્યારે ફોરેસ્ટર રેન્જના માણસને અધિકારીને લઈને ત્યાં ગયેલા તો એમની રૂબરૂમાં અમે એ નીલગાયને જે દફનાવી હતી, જે દાટી હતી, અને અમે જીસીબીથી એને બહાર કાઢેલ છે. આ નીલગાય પણ છે, જો અને તળાવમાંથી કાઢેલ છે, અને આ ડ્રાઈવર બી છે, અને ફોરેસ્ટર કાયના સાહેબની હાજરીમાં અમે આ નીલગાય બહાર કાઢી છે દાટેલી. આજે 23 તારીખે અને 22 તારીખનો આ બનાવ છે. 22 તારીખે અંદર તળાવમાં પડેલ હતી. બાઉન્ડ્રી અંદર નીલગાય પડ્યા પછી એને બહાર કાઢી રાતોરાત. ત્યાર પછી અત્યારે સવારમાં 23 તારીખે સવારમાં બાઉન્ડ્રી મારેલી છે અને નીલગાય ખેંચીને કાઢી એનું અહીંયા આગળ નિશાન પણ છે. આ નિશાન પર જો ભરૂચની ખૂબ જાણીતી સંસ્થા સદૈવ બાળકોના જીવન ઘડતર માટે ચિંતન કરતી અને તેવી પ્રવૃત્તિઓ થકી રાષ્ટ્રપ્રેમ અને સંસ્કારના મૂલ્યોને જીવંત કરતી શાળા નારાયણ વિદ્યાવિહાર ખાતે 23/2/2024ના રોજ નાના નાના ભૂલકાઓનો 16 સંસ્કાર કાર્યક્રમ કર્યો. તેના બીજા જ દિવસે 24/2/2024ના રોજ તેના 6 થી 12ના મોટા બાળકો માટેનો કાર્યક્રમ શિવરાજ્યનું આયોજન કરાયું હતું. ભારતના ઇતિહાસનું ગૌરવપ્રદ અને શૌર્ય પરાક્રમથી આજની તથા આવતી પેઢીને પણ સદૈવ પ્રેરિત કરતા રહેશે તેવા વીરનર છત્રપતિ શિવાજી મહારાજના જીવન વૃત્તાંતને કથા વસ્તુરૂપે શાળાએ શિવરાજ દ્વારા રજૂ કર્યા હતા. ભારતના વીર મહાન નર રત્નોમાં જેણે હિન્દનો સ્વરાજનો પ્રાણ ફૂંક્યો હતો, 1000 વર્ષના ઇતિહાસમાં મુગલ સંસ્કૃતિની ગુલામીમાં જકડાયેલી ભારતીના સંતાનોમાં પ્રાણ ચેતના પૂરવાનું સમર્પણ અને ત્યાગનું શૌર્ય અને પરાક્રમનું છીક દખણથી માંડી ઉત્તર ભારત સુધી, બીજાપુરથી દિલ્હી સલ્તનત સુધી પોતાના સ્વબળે છત્રપતિ શિવાજી મહારાજે કરેલી યશગાથા બાળકોને રાષ્ટ્રપ્રેમથી ગદગદિત કરી ગર્વ અને ગૌરવ છલકાવી ગઈ હતી. તેમની અદ્ભુત રણનીતિ અને વહીવટ એક મિસાલ બની રહ્યા છે. તેને પ્રગટ કરતો કાર્યક્રમ શિવરાજે થયો હતો. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં જાણીતા સામાજિક કાર્યકર, સમાજ સેવક તથા જાણીતા હાસ્યકાર અને કેળવણીદાર પદમ જગદીશ ત્રિવેદી મુખ્ય મહેમાન રૂપે પધાર્યા હતા અને તેમની સાથે ભરૂચ જિલ્લાના સમાહર્તા તુષાર સુમેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના ધારાસભ્ય, સાંસદ, અગ્રણી મહાનુભાવોએ ઉપસ્થિત રહી શાળાના કાર્યક્રમને દીપાવ્યો હતો.
मराठा साम्राज्य की स्थापना की और इंडियन नेवी तथा गुरिल्ला युद्ध शैली का आरंभ किया। इनके जज्बे और रणनीतियों के आगे महान से महान योद्धाओं ने भी घुटने टेक दिए थे। दोस्तों, अब तक तो आपने अंदाजा लगा ही लिया होगा कि हम बात कर रहे हैं भारत के वीर पुत्र छत्रपति शिवाजी महाराज की। કાર્યક્રમમાં બાળકોએ અભિનય અને પોતાની અભિવ્યક્તિથી સૌને પ્રભાવિત કરી દીધા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વર્ષ દરમિયાન પ્રવૃત્તિઓના વિજેતાઓને સિદ્ધિ મેળવનારને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકરે સૌનું સ્વાગત કર્યું અને શાળા કાર્યક્રમની અંદર રહેલ ધોરણ 6 થી 11ના 500 જેટલા બાળકોને કૃતિઓને તથા તેમના અભિનયના વખાણ કર્યા હતા. શાળાની એક બીજી ખૂબી છે અને અતિ પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે એનવીબી નોલેજ ચેમ્પિયન. આ પરીક્ષા 2016 થી અમે શરૂ કરી છે. સંપૂર્ણ રીતે સ્પર્ધાત્મક પરીક્ષા જેવું જ વાતાવરણ, એટલે કે એની ફોર્મ ભરવાથી માંડીને એની રિસિપ્ટ, એના બ્લોક, આ બધું જ નક્કી કરવામાં આવે છે. એમાં જુનિયર અને સિનિયર એવા 2 વિભાગ છે. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં હોય છે. અને ચારેય વિભાગમાં પ્રથમ 3 વિદ્યાર્થીઓને ગઈકાલે અમે વાર્ષિક ઉત્સવમાં સન્માનિત કર્યા અને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો. શાળાનું રજત જયંતિ વર્ષ છે એટલે માનનીય ટ્રસ્ટી સાહેબની અનુમતિ લઈને અમે લોકોએ એ 120 માર્કની જે પરીક્ષા છે એમાં જે બાળકો 115 માર્ક લાવે તેને બીજા શૈક્ષણિક વર્ષની ફી માફી એવી જાહેરાત કરી હતી. નંદલાવ રોડ પર આવેલ પ્રી પ્રાઇમરી ફેથ કેલ્વરી સ્કૂલ ખાતે નેશનલ એજ્યુકેશન પોલિસી 2024 હેઠળ લીડ નાના કેજીના ભૂલકાઓ દ્વારા સ્ટાન્ડર્ડ લીડ કોન્ફરન્સ SLCનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર 4 વર્ષથી 6 વર્ષ સુધીના નાના બાળકો દ્વારા શૈક્ષણિક વિષયો આધારિત મોડેલ કૃતિઓ તૈયાર કરીને તમામ વાલીઓ મહેમાનો માટે પ્રદર્શન રૂપે રજૂ કરવામાં આવી હતી. જ્યાં ધોરણ 6 થી 12ના મોટા વિદ્યાર્થીઓ આવા મોડેલ કૃતિઓ બનાવતા હશે, ત્યારે ફેથ કેલ્વરી પ્રાઇમરી શાળાના માત્ર 4 થી 6 વર્ષના નાના ભૂલકાઓ પોતાની વાકછટા અને મોડેલ બનાવી સૌને સ્તબ્ધ કરી દીધા હતા. SLCના 2024નું સફળ આયોજન શાળાના ટ્રસ્ટી આશા ઓમકાર તેમજ ટીમ લીડર અને ઇન્ચાર્જ બિલ્કિસ શેખ તથા સિનિયર મધર ટીચર અને નસીમા રેતીવાલા, બંધ ત્રોય મેડમ, ગીતા શ્રી, રેખા તડવી અને કવિતાબેને ખૂબ જ સારી રીતે સમગ્ર कार्यक्रम सफल बनाव्यो હતો. हम जानते हैं ज़्यादातर कि साइंस एग्जीबिशन होता है, आर्ट एग्जीबिशन होता है, लैंग्वेज एग्जीबिशन होता है, साइंस के मॉडल्स होते हैं, वो बड़े बच्चे करते हैं स्टैंडर्ड 8 से लेकर 12 तक. आज यहाँ पे सबसे बड़ा मिरेकल एजुकेशन की लाइन में हमारे भरूच शहर की सारी स्कूलों को ये देखना और ये बताना हमारा फ़र्ज है कि हमारे यहाँ 6 साल से कम उम्र के बच्चों ने जो मॉडल्स तैयार किए हैं वो देखते ऐसा लगता है क्या वाकई ये मॉडल्स इन बच्चों ने तैयार किए हैं. और इसके पीछे हमारी स्कूल के टीचरों ने, हमारे स्कूल के मैनेजमेंट ने बहुत सारा समय दिया, एक फ्रीडम वाला माहौल दिया ताकि नेशनल एजुकेशन पॉलिसी 2020 सेंट्रल गवर्नमेंट की तरफ से तैयार किया हुआ सिलेबस आज भरूच की एकमात्र स्कूल फेथ कैलवरी स्कूल में लीड के माध्यम से आप सभी के लिए, आप सभी के बच्चों के लिए और आने वाली पीढ़ी के लिए ये एक सबसे बड़ा उदाहरण है. નારાયણ વિદ્યાવિહાર શાળામાં વાર્ષિક ઉત્સવ. શિવરાજજીમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી હાલ સામાજિક ક્ષેત્રે, કેળવણી ક્ષેત્રે, કલા ક્ષેત્રે તથા રાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની આગવી નિસ્વાર્થ સેવાને વરેલા છે. શાળાના વાર્ષિક ઉત્સવમાં તેમની ઉપસ્થિતિ બાદ બીજા દિવસે શાળાના શિક્ષકોને વિશેષ કર્તવ્ય બોધ આપ્યો હતો, જેમાં તેઓએ શિક્ષકનું કર્તવ્ય અને શિક્ષક સ્વપ્નમાં પણ ખોટું ન કરી શકે તે તેમની હાસ્યસભર શૈલીમાં જણાવ્યું હતું. આ પ્રસંગે જાણીતા લોકગાયક અભયસિંહ રાઠોડ, શાળાના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકર સહિત સંચાલક મંડળના સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મોહનલાલ માસ્તરને સપનું આવ્યું. હવે સપનામાં તો માણસ ગમે તે કરે. માસ્તર પહોંચ્યા મુંબઈ. સપનામાં ક્યાં રિઝર્વેશન કરાવવાનું? સફેદ રંગનો ધોતિયો, કાળા ચામડાના બૂટ પહેરેલા, તલનું તેલ લગાડેલું, માથે બંડીન, હાથમાં છત્રી, એ જમાનાની ટોપી કાળી, અને માસ્તર ઉતર્યા
મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન મોહનલાલ, એમના જમાનાની હિરોઈનો લીલા ચીટનીસ ને મુમતાઝ ને વહીદા રહેમાન, આ બધી બુકે લઈને આવ્યા, અમને આપ્યા એવા. અને મુમતાજે તો મોહનલાલનું બાવડું પકડી લીધું કે મારા ઘરે હાલો. નરગીસ દત્ત કે ના, સુનિલ દત્ત સાહેબે કીધું છે કે માસ્તરને સીધા આપણા બંગલે લઈ આવજો, બ્રેકફાસ્ટમાં રાહ જોવે. વહીદા રહેમાન કે મારું શૂટિંગ જોવા હાલો. એક પછી એક હિરોઈન આગ્રહ કરવા માંડી માસ્તરને પોતાની સાથે રાખવા માટે. નિયા માસ્તર કે માર રજા નથી. એટલે 2-3 વખત આમ કર્યું ને માસ્તરે સપનામાં, મારા રજા નથી, એમાં કોણી ગોદડામાં ભરાણી અને માસ્તરની નીંદર ઉડી ગઈ. પણ સ્વપ્ન ભંગ થયા. પલાઠી વાળીને રાતે 2:30 વાગે ખાટલામાં બેહીને પોક મૂકી મોહનલાલે. બાજુમાં અડધું અંગ ભૂતું હતું. આમ તો કહેવાનું જ અડધું હતું, બાકી તો પોણા જેવું હતું. ઈ જાગી ગયા અને માસ્તરને કે કોણ મરી ગયું? અત્યારે રાતે 2:30 વાગે પોક મૂકી. માસ્તર કે કોઈ નથી મર્યું, પણ આવું સારું સપનું આવ્યું હતું. 1 મહિનો રોકીને દુબાકા માર્યા હોત તો ક્યાં પગાર કપાઈ જવાનો હતો. એટલે મારું વિધાન જે છે એના પ્રમાણ માટે, એની સાબિતી માટે આ તમને મેં પ્રસંગ કીધો કે શિક્ષક એ છે સપનામાં પણ એને રજાની ચિંતા થાય, સપનામાં પણ એને વિદ્યાર્થીઓની ચિંતા થાય, સપનામાં પણ એને શાળાની ચિંતા થાય. જે સપનામાં પણ પોતાની કક્ષાથી નીચે ન ઉતરી શકે એનું નામ શિક્ષક. સંત નિરંકારી મિશન હેઠળ જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ નર્મદા મૈયાના ઉવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બાબા હરદેવસિંહજી મહારાજની પ્રેરણાથી સ્વચ્છ જળ સ્વચ્છ મનના ઉદ્દેશ્ય સાથે નિરંકારી મિશન હેઠળ સમગ્ર વિશ્વમાં પ્રોજેક્ટ અમૃત કાર્યાન્વિત કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 900 સિટીમાં 1500 સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સંત નિરંકારી ભરૂચ બ્રાન્ચ દ્વારા માતા સુદીક્ષાજીના માર્ગદર્શન હેઠળ નીલકંઠેશ્વર નર્મદા ઘાટ ખાતે સ્વચ્છતા અભિયાન સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ઘર સ્વચ્છ જળ સ્વચ્છ મન ઉક્તિને સાર્થક કરવાનો સરાહનીય પ્રયાસ કરાયો હતો. સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ એવं રાજપિતા રમણીતજીની અસીમ કૃપા દ્વારા આજે વિશ્વની અંદર, ભારત વર્ષની અંદર લગભગ 900 સિટી અને 1500 સ્થાનો ઉપર આ એક સ્વચ્છ જલ સ્વચ્છ મન પ્રોજેક્ટ અમૃતના રેજા હેઠળ આજે એક વિશાળ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. અને એના હેઠળ આજે ભરૂચ બ્રાન્ચ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન, સંત નિરંકારી ચેરિટેબલ મિશન દ્વારા આ એક સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. અને ભરૂચના દરેક ભરૂચ છે, એકચાલ, ત્રાલસા, દહેજ દરેકે જગ્યાથી એ સંત મહાત્મા પહોંચી, સેવાદળના સિપાહીઓ પહોંચી અને આ નીલકંઠેશ્વર મહાદેવનો જે નદીનો આપણે ગંગા મૈયા નર્મદા મૈયાનો જે આરો છે ત્યાં એ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. અને અનેક લોકો શ્રદ્ધાળુ મહાત્માઓ અને આ ઘાટને જે સુંદર બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી આ મિશન ચાલે છે. સફાઈ અભિયાનનું આ આરાને એકદમ સ્વચ્છ અને સુંદર બનાવી અને માનવને એ જ મેસેજ આપવા માગે છે કે જે જલ છે, એક નદીનું એક સુંદર જલ છે, એને સ્વચ્છ રાખી અને એનો આપણે ઉપયોગ વ્યવસ્થિત રીતે કરી શકીએ. તો માનવ માટે આ તે સદગુરુ માતાજીનું એ આહવાન કે વિશ્વમાં દરેક માણસને આ જે સફાઈ માટેનું જે અભિયાન છે અને ખાસ કરીને આ જે જળ માટે, કારણ કે જળ એ જીવન છે, તો એ જળ જે જીવન છે એને જીવન બચાવવા માટે જળની જે સાર્થકતા, જે ઇમ્પોર્ટન્સ છે એને કાયમ રાખવા માટે આ એક મિશન ચલાવી રહ્યા છે. તો અમારે સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અપાર કૃપા છે કે આજે ભરૂચ બ્રાન્ચને પણ આ સેવા મળી છે. અને દરેક સંત સેવા કરીને ઉત્સાહ અને આનંદથી પોતાના સ્વૈચ્છિક રીતે સેવા કરી રહ્યા છે. જેમને કોઈ પ્રકારનું એમની મનની અંદર કોઈ બોધરેશન નહીં, કોઈ ટેન્શન નહીં, અને બસ પોતાને સમર્પિત કરીને સદગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. સરકારની અમૃત યોજના હેઠળ સ્ટેશન રોડ પર આવેલ દાદાભાઈ બાગનું 39 લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. બાગમાં ફરવા માટે આવતા લોકો માટે વધુ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. લોકાર્પણ સમારોહમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ,
કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શહેર ભાજપ મહામંત્રી દીપકભાઈ મિસ્ત્રી, બાગ બગીચા ચેરમેન રોહિણીબેન સારંગ સહિતના પદાધિકારીઓ અને આગેવાનો, અધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી ભરૂચ નગરપાલિકા દ્વારા 6 મહિના પહેલાં આ બાગમાં નવીનીકરણ માટે અને રીડેવલપ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. 6 મહિનાના ટૂંકા ગાળાના સમયમાં આના નવીનીકરણના તમામ કાર્યો પૂર્ણ થયા છે અને આજે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પ્રાઇમ લોકેશન ઉપર આ બાગ આવેલો છે. વર્ષો જૂનો ભરૂચની ઓળખ સાથે સંકળાયેલો ગાર્ડન છે. આના નવીનીકરણના કારણે ભરૂચના લોકોને, જે લોકો આ બાગમાં સતત આવજાવ કરે છે, સ્ટેશનનો વિસ્તાર હોવાના કારણે પ્રવાસીઓની પણ આવજાવ હોય છે, આ બધાને આનો લાંબા સમય સુધી લાભ મળશે. નગરપાલિકાએ આ સુંદર કામ કર્યું છે, માટે આખી નગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે. કલ્ચર ઇવેન્ટમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 15થી વધુ કોલેજ સહભાગી બની હતી. આ ઇવેન્ટમાં જજ તરીકે વિકુલ કોઠારી, વિશ્વ પંડ્યા અને આકાશ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટના અધ્યાપક ડોક્ટર તૃપ્તિબેન અલમોલાના નિર્દેશન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્તમ કામગીરી કરી હતી. કલ્ચર ઇવેન્ટના વિજેતા વિદ્યાર્થીને એવોર્ડ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સુરતી ભાગોળ પાસે અંદાજે 46 લાખ રૂપિયાના ખર્ચે બનનાર બિરસા મુંડા ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજને વિવિધ પ્રવૃત્તિ માટે એક ભવન મળી રહે તે માટે ભવન બાંધવાનો નિર્ણય અંકલેશ્વર પાલિકા દ્વારા લેવાયો છે, જેની ભૂમિપૂજન વિધિ પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, વિપક્ષના સભ્ય જહાંગીર પઠાણ અને બખ્તિયાર પટેલ સહિત આગેવાનો અને સ્થાનિકો હાજર રહ્યા હતા. આજ રોજ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહની પ્રેરણાથી સુરતી ભાગોળ વિસ્તારમાં આદિવાસી સમાજના સામાજિક અને સંસ્કૃતિ પ્રવૃત્તિ માટે 46 લાખના ખર્ચે બિરસા મુંડા ભવન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્ય, નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશભાઈ, કારોબારી ચેરમેન નિલેશભાઈ અને નગરપાલિકાના સભ્યો અને આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ કેમ્પમાં અમદાવાદના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા જન્મજાત ખોડખાપણ તથા હાડકાના દુખાવા માટેનો ડોક્ટરો દ્વારા મફત તથા રાહત દરે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું, જેનો 100થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. સંસ્થાના ટ્રસ્ટી સૈયદ રશીદ કાદરી તથા એમની ટીમ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે મેગા કેમ્પનું ફ્રીમાં અમે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર અમારા અમદાવાદથી આવેલા છે, તે રુચિર પટેલ છે અને નિલેશ પટેલ ડૉક્ટર આવેલા છે અમારા ત્યાં સેવા આપવા માટે. તેમાં ઓર્થોપેડિકની અંદર હાડકાની, કમરની, મણકાની જે પણ તકલીફ હોય એમનો લાભ લીધો હતો. ને મોઢાના કેન્સરના ડૉક્ટર માટે નિલેશ પટેલ ડૉક્ટર આવેલા છે, સર્જન છે તે 100થી 200 લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો અમારાથી. ભરૂચના પ્રસિદ્ધ ડોક્ટર કેતન દોશી, ડોક્ટર કશ્યપભાઈ પટેલ, ડોક્ટર અપૂર્વ દોશી દ્વારા દરેક બ્રહ્મ બંધુઓ ભૂદેવને સેવા આપવામાં આવી હતી. આ પ્રસંગે સમસ્ત બીજા બ્રહ્મ સમાજ જિલ્લાના પ્રમુખ બિપિનભાઈ ભટ્ટ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. ડોક્ટર કેતન દોશી દ્વારા હાર્ટ એટેક આવવાના કારણ શું, રેગ્યુલર તપાસ, રિપીટ પ્રોફાઇલ, એસસીજીટીથી માંડીને તમામ પ્રકારના રિપોર્ટો યોગ્ય સમયે કરાવવા તેમજ તેના વિશે સમજાવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા બ્રહ્મ સમાજના મહામંત્રી બિપિનભાઈ પટેલ, ગુજરાત રાજ્યના પૂર્વ પ્રમુખ બીકે ભટ્ટ, પ્રોગ્રામના કન્વીનર કૌશિકભાઈ જોશી, તાલુકા પંચાયતના સદસ્ય મેહુલભાઈ જોશી સહિત પ્રોગ્રામનું સંચાલન કરનાર કિરણભાઈ જોશી સહિત સૌથી વધુ ભૂદેવ પરિવારજનોએ લાભ લીધો હતો. આજ રોજ અપેક્ષ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે સમસ્ત ભરૂચ સમાજના બ્રહ્મ સમાજનો આજે આપણે મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો હતો. એમાં લગભગ 135 જણે હાજરી આપેલી છે. એમાં જનરલી આપણે એમનું બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ અને ઇસીજી લીધેલ છે, અને જેને જરૂર પડે એના આગળ ઇકો કે એન્જિયોગ્રાફીની એડવાઇસ કરેલી છે.
આ કેમ્પમાં સફળ બનાવવા માટે એમના કન્વીનર કૌશિકભાઈ જોશીએ પણ મહત્ત્વનો ફાળો આપેલો છે અને બિપિનભાઈ ભટ્ટ પણ એમાં હાજર રહ્યા હતા. પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ તથા પરીક્ષાલક્ષી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. માર્ચ 2024માં યોજાનાર ધોરણ 10 અને 12ની પરીક્ષાને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ તથા પરીક્ષાલક્ષી માર્ગદર્શનનું આયોજન કરાયું હતું, જેમાં પૂજ્ય સંત સત્યજીવનદાસ, પૂજ્ય સંત ઘનશ્યામ જીવનદાસ તેમજ શિક્ષણવિદ આરવી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય સંત ઘનશ્યામ જીવનદાસે વિદ્યાર્થીઓને અથાગ પરિશ્રમ વડે સફળતા મેળવવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. પૂજ્ય સંત સત્યજીવનદાસ દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા સંદર્ભે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જ્યારે વિદ્યાર્થી કાળ દરમિયાન તેઓ અભ્યાસ કરતા હતા, છાત્રાલયમાં હતા, ડોક્ટર સ્વામી સાથે હતા, ત્યારે એકવાર સંદાસમાંથી ડોક્ટર કામદારને બહાર નીકળવું, ડોક્ટર સ્વામીજી અત્યારે છે તેમણે સંદાસમાં જવું, એમણે એક ચિત્ર જોયું કે ડોક્ટર કામદાર સંદાસમાંથી બહાર નીકળે છે તો હાથની અંદર દાઢી કરવાનો સામાન હતો, તો અંદર સંદાસમાં દાઢી કરવા ગયા હતા. એક સમયમાં બે કામ. વિદ્યાર્થી મિત્રો, હવે 10મા અને 12મા ધોરણની વાર્ષિક પરીક્ષા ખૂબ નજીક આવી છે, ઓછો સમય છે. આ ડોક્ટર કામદાર આખા ભારત દેશની અંદર ખૂબ જ નામાંકિત ડોક્ટર બન્યા, એનું કારણ એક સમયમાં બે કામ કરતા શીખ્યા. આ ઉપરાંત ઉપસ્થિત શિક્ષણવિદ આરવી પટેલે વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા સંદર્ભે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપી શુભેચ્છાઓ પાઠવી હતી. ખૂબ સારી રીતે સફળતા પ્રાપ્ત કરે એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું. સફળતા પ્રાપ્ત થવાની છે. સફળતા અને નિષ્ફળતા સ્વામીજી આનું અધ્યયન તત્વચિંતકોએ ખૂબ કર્યું છે અને સતત ચિંતનને આધારે તત્વચિંતકોએ પણ લખેલું છે કે સફળતા પર કોઈનો ઇજારો નથી. સફળતા પ્રાપ્ત કરવી હોય તો કઠોર પરિશ્રમ જરૂરી છે. આ સફળતા તમારી અંદર શું પડેલું, કેવો વિચાર પડેલો છે, કેટલા પ્રમાણમાં પડેલો છે, એના ઉપર આધાર છે. શાળાના ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને જ્વલંત સફળતા મેળવવા શુભકામનાઓ પાઠવવામાં આવી, તો વિદ્યાર્થીઓએ શાળા સંદર્ભે પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 26 મે હનુમાન ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સારંગપુર મંદિરના હરિપ્રકાશ દાસજી અથાણાવાળા સ્વામી કથામૃતનું રસપાન કરાવશે. કથાનો સમય રાત્રિના 8:30 થી 11 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ અવસરે રઘુનંદન દાસજી સ્વામી પણ ઉપસ્થિત રહેશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના સારંગપુરમાં ડબલ મર્ડરથી ચકચાર. પ્રેમીએ પરિણીત પ્રેમિકા અને તેના જૂના પ્રેમીની ચપ્પુના ઘા મારી હત્યા કરી. પ્રેમિકા અને તેના જૂના પ્રેમીની હત્યા કરી બાદમાં જાતે જ પોલીસ મથકે હાજર થઈ હત્યાની કબૂલાત કરી. અંકલેશ્વરમાં સેનેટરી દુકાનમાં પોલીસના દરોડા, 85,000નો ભંગાર જપ્ત. કારમાં માલ સામાન સગે વગી કરતા 3 ઝડપાયા. સમાજ સેવામાં અનોખા ભીખધારી પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી જીવનના 50 વર્ષ પૂર્ણ થયા બાદ પોતાના તમામ કાર્યક્રમની સંપૂર્ણ આવક તેઓ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દાન કરે છે. છેલ્લા 6 વર્ષમાં એમણે 11 સરકારી શાળાઓ, 7 સાર્વજનિક પુસ્તકાલય, 1 બાળ આરોગ્ય સેવા કેન્દ્ર મળી કુલ 19 જેટલી ઇમારતો બનાવીને દાનમાં આપી. લોકસભા ચૂંટણી પહેલાના વડાપ્રધાનના મન કી બાતના છેલ્લા એપિસોડને ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં સૌ કોઈએ માણ્યો. જિલ્લાના 1341માંથી 1100 બૂથો પર તમામ કાર્યકરોએ હવે 3 મહિના બાદ ફરી વડાપ્રધાન બની 111મો એપિસોડ રજૂ કરવાના નરેન્દ્ર મોદીના કોલને વધાવ્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.